આપણને એમ થાય કે આટલા બધા પૈસા અહીં નાખો છો, ગરીબોમાં નાખો, સમાજના ઉદ્ધાર માટે નાખો, કોઈને એ સૂચતું નથી. પણ આવા ખોટા પૈસા આની પાછળ જતા હોય છે. અને ઘણા તો એવા માણસો આવતા હોય છે આવા સંતોની પાસે, સ્વામી એક નંબર આપી દો ને અમારું કલ્યાણ થઈ જાય. યોગીજી મહારાજના પાસે એક ભાઈ આવેલા અને કહે છે, સ્વામી મેં તમારું નામ બહુ સાંભળ્યું છે મુંબઈમાં કપોળવાડીમાં, કે તમે જે બોલો ને બધું સિદ્ધ થાય છે, માટે તમારે મને અમેરિકન ફીચરનો એક નંબર આપો. કારણ કે ઘણા સંતો નંબર આપતા હોય, 10 ચેલાઓને એક એક નંબર આપે, કોકને તો એક લાગે કે ના લાગે, અને એમ સમજે કે બાપજીની કૃપા મારી ઉપર થઈ ગઈ, અને પછી બીજા 10 ને કે એનો ધંધો બાપજીનો ચાલુ થઈ જાય. એવી રીતે ઘણા બાપજીઓ આવા બધા ધંધા ગુજરાતમાં ને બધા કરતા હોય છે. એટલે એમ સમજેલા કે યોગી મહારાજ પણ એવા જ હશે. એમ સમજીને કહું, સ્વામી તમે મને ગમે તેમ કરીને નંબર આપો. સ્વામી કે અમે નંબર આપતા નથી, અમે તો ભગવાનની ભક્તિ કરી અને કરાવીએ છીએ. આ તને ક્યાંથી ઘૂસ્યું કે ના ના ભાઈ સાહેબ મારે બીજું કશું જોઈતું નથી, એક જ આપો. બહુ કહ્યું પણ માન્યો નહીં. સ્વામીએ કહ્યું, જા હવે તું આ બધી માથાઓડ રવા દે અને ભક્તિ કરી. એમ કરીને બાપાનો યોગી મહારાજનો એક સ્વભાવ હતો, થાપો આપતા દરેકને. એટલે થાપો આપ્યો ત્યારે પેલા જુગારી હોય ને બહુ સાંકેતિક હોય, એના મનમાં કા થાપો આપ્યો એટલે 5 આંગળા પડ્યા માટે પંજો આપ્યો લાગે છે. અને એને તો રાતે જઈ 10,000 રૂપિયા પંજા ઉપર લગાડી દીધા કે જોગી મહારાજનું વચન કોઈ દાડો ખાલી જાય નહીં. અને બિચારાને તરત જ પેલા ટેલિફોન ઉપર નંબર તો લઈ લેતા ને, સત્તો આવીને ઉભો રહ્યો. સત્તો આવીને ઉભો રહ્યો અને બિચારો સાવ ઢગલો થઈ ગયો. હવારના પરમ સ્વામી પાસે આવીને સ્વામી રોતો રોતો આવ્યો, મારું તમે નખોદ કાઢી નાખ્યું. સ્વામી અમે ક્યાં નખોદ કોઈનું કાઢીએ છીએ, શું થયું તમને? અમને પૂછ્યું કે શું નખોદ થયું? અમે પૂછ્યું કે ભાઈ શું થયું તમને? કે કાલે તમે મને પંજો આપ્યો. તો સ્વામી કે કયો પણ પંજો તમે? કે તમે થાપો આપીને મેં પંજો સમજી લીધો. ભાઈ કે પણ થયું શું પણ તને? અને મેં પંજો લગાવ્યો. કે પછી શું થયું? કે બાપા કે બાપા હત્તો આવ્યો. લ્યો સારું થયું, 2 વધારે આવ્યા ને કે બાપા આમાં તો બરોબર કાંટે કાંટો આવવો જોઈએ, હત્તો આવે મારા 10,000 જતા રહે. સ્વામી કે આ બધો ધંધો રવા દે. અને જોગી મહારાજે ત્યારથી કહેલું કે કોઈ સત્સંગે લોટરી લગાવી એ લાગવાની નથી, માટે એ માથાઉટમાં કોઈએ પડવા જેવું નથી. આ બિંગો ને કેસિનોમાં કોઈએ પગ મૂકવાની કોઈ જરૂર નથી. એ બધાએ સમજી રાખવાનું અહીં કોઈનામાં આગુ પાછું હોય તો. સ્વામી જયારે ગયા વખતે અમેરિકામાં ગયેલા ને લોસ એન્જલિસમાં ગયેલા. અરે લોસ એન્જલિસ ક્યાં પણ લાસ વેગાસ નામનું એક મોટું ગામ છે, અને ત્યાં દુનિયાભરનો જુગાર રમાય છે. અને સ્વામી ત્યાં આગળ ગયા, લગભગ 40,000 તો ફ્લેટ બધા કે દિવાળી જેવું. કે દિવાળી છે? દિવાળી નથી, એ તો રોજ આવી દિવાળી હોય છે. અહીં બધા દુનિયાભરના લોકો જુગાર રમવા આવે. લોકો પાછું એરોપ્લેનમાં બેસીને ત્યાં જાય. જેમ તમે જો ને અહીંથી ફ્રાન્સ કેસિનો રમવા માટે રાતના પ્લેન વધારે છે દાડા કરતા. આવા લોકો રમવા જતા હોય છે. હિન્દુસ્તાનમાંથી ખટમંડુની જે આખી સોલ્ટી હોટલ ઉપર લોકો જતા હોય છે. કે કેમ? કે જુગાર રમવાની ત્યાં મજા ઓર આવે છે કે. અને પછી સ્વામી ત્યાં ગયા કે આ શહેર એવું. સ્વામીની સાથે ફરનારા 2 જણા ખાલી કે જોવા જઈએ કેવું જુગાર રમાય, તો એ $200 નાખીને આવતા રહ્યા. એ 2 અહીં બેઠેલા છે. ત્યારે તમે વિચાર કરો કે આવું થઈ જતું હોય છે કે ખાલી જોવા ગયા, ખાલી એમ ખાલી કઈ નહીં, આપણે જોઈશું કેવી રીતનું હોય, કેવી રીતમાં $200 ની ઉઠાડી દીધી. સ્વામી કે એ માર્ગ તરફ કોઈ દિવસે પગ મૂકવો જોઈએ નહીં. એ તો આપણને ખેંચી જ લે. કુસંગનો પાસ એટલો બધો બળવાન છે કે થોડું આમ ગયું હોય અને આપણને આખા નાખા ખેંચી લે. ગમે એટલો સત્સંગ કર્યો હોય પણ સહજ કુસંગ એ આપણને પાડી દે છે. જુગારની હું તમને એક બીજી વાત કહું કે એવી થાય કે જુગારમાં શું હોય છે, એક સાયકોલોજીકલ હું તમને આની વાત સમજાવું કે જુગાર એટલે શું કે તમે એક રૂપિયો નાખો અને લોટરીની અંદર તમને લાખ રૂપિયા મળવા જોઈએ. એટલે મહેનત કરવાની નહીં અને હરામના પૈસા તમને પ્રાપ્ત થાય, એનું નામ કહેવાય જુગાર. એટલે તમારી એક જુગાર રમવાથી વૃત્તિ એવી થાય કે હરામનું આપણે પ્રાપ્ત કરવું. પછી એ જુગારની આખી પ્રણાલિકા તમારા મગજમાં બંધાય. અને બીજે ક્યાં આવે જુગાર? તમે જુઓ કે તમે એવી રીતનું કરો કે અમારે નોકરીની અંદર કામ કરવું નથી અને અમારે પગાર વધવો જોઈએ જ. આ જુગારમાંથી ડેરિવેશન. આ જુગાર રમવાથી જે મનસ કેવું બંધાય છે કે અમારે નોકરી કરવી ઓછી છે અને પગાર વધુ લેવો છે. છોકરાઓ પણ શું કરે કે બસ અમે તો પરીક્ષામાં બેસીએ એટલું ને વાંચીએ કઈ નહીં, લખીએ કઈ નહીં, તમે અમને પાસ કરી દો. આ પણ શું કહેવાય? એક પ્રકારનો જુગાર. કે બસ અમે નિશાળમાં જઈએ ને તમે અમને પાસ કરી દો. આ જુગાર થયો કે બીજું કઈ? મહેનત કરવી નથી અને ફળ મોટું પ્રાપ્ત કરવું છે. અને એનાથી પણ વધારે જુગારની જે ભાવના, આ એક વખત જુગારમાં ટેવ પડી તો આપણું મન કેવું થાય કે સ્વામી પાસે આવે, સ્વામી અમે તો તમને પગે લાગીએ, બાકી ધર્મ નિયમને કશું રાખવું નથી, તમને અક્ષરધામ બક્ષિસ આપી દો. આ પણ એક પ્રકારનો જુગાર.
એ રીતે કોઈ દિવસે મળતો નથી. એટલે કે છે કે જ્યાં જુગાર હોય ત્યાં આગળ કળિયુગનો નિવાસ હોય છે. માટે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે જુગારનું વ્યસન છે એ વ્યસનનો પણ ત્યાગ કરવો જોઈએ. અહીં આગળ ઘણા લોકો જુગારમાં પૈસા ખર્ચી દેતા હોય છે, અને જે નથી ખર્ચતા એના ઘેર મોટરે હોય અને પોતાનું ઘર પણ હોય, કારણ કે એનાથી દૂર રહે છે. બીજું સ્થાન આપ્યું છે કે પાનમ, કે જ્યાં આગળ સુરાપાન થતું હોય, દારૂ પીવાતો હોય, ત્યાં પણ કે છે કે એમાં કળિયુગને કહ્યું કે ત્યાં તું નિવાસ કરીને રહેજે. અને જુઓ એ સમયની અંદર એ ભગવાને પોતે કહેલું છે, અરે પરીક્ષિતે, કે જ્યાં આગળ આ જુગાર અને દારૂ વગેરે હોય ત્યાં કળિયુગ એની મેળે જતો રહે. હો, એ પછી હિન્દુસ્તાનમાંથી તમે અમેરિકામાં લંડન આવ્યો હોય ને તો પણ કળિયુગ વગર પાસપોર્ટ અને વગર વિઝાએ અહીં આવીને તમારા ઘેર આવી જાય. હો, વગર ટિકિટે આવ્યો, વગર ટિકિટે તમારા ઘેર ઠેઠ ત્યાંથી પરીક્ષિતનો ઓર્ડર છૂટક પહોંચી જાય ત્યાં આગળ, કે ફલાણા ત્યાં આગળ હેરો સેન્ટરમાં કોઈક જગ્યાએ જુગાર રમે છે, પહોંચી જાય બિચારો. એટલે પાસપોર્ટ કોને આપેલો છે? મને પરીક્ષિતે બહુ વર્ષો પહેલા 5000 વર્ષ પહેલા પાસપોર્ટ આપેલો છે, જ્યાં આવું બધું થતું હોય ત્યારે પહોંચી જ જવું. એટલે એ પહોંચી જ જાય, અમેરિકાએ પહોંચે ને બધે પહોંચે. આ કળિયુગને સ્થાન આપી દીધા છે કે જ્યાં જ્યાં આવું દેખાય ત્યાં આગળ કળિયુગનો નિવાસ. આપ જુઓ કે જ્યાં દારૂ પીવાતો હોય છે ત્યાં આગળ આજે બરબાદી કેટલી છે. આજે દુનિયાનું એક સત્યાનાશ કાઢનારી કોઈ વસ્તુ હોય તો એ દારૂ છે, કે આપણું માનસ બગાડનાર, આપણી સંસ્કૃતિ બગાડનાર, આપણી ઇકોનોમી એટલે કે આર્થિક પરિસ્થિતિને તોડી નાખનાર અને આપણને દરેક રીતે દુઃખી કરનાર એક પીણું હોય તો દારૂ, જે કોઈ પણ પ્રકારની જરૂર નથી. પૃથ્વી આપણને એની ધરતીની અંદરથી કેવા ફ્રૂટ આપ્યા છે, કેવી આપણને આ નારંગીઓ આપી છે, કેવી મોસંબી આપી છે, કેવી દ્રાક્ષ આપી છે. માણસ એનો રસ કાઢીને પીવે નહીં, પરંતુ એને ફર્મેન્ટેશન કરી અને આંખો લગાવીને એની અંદરથી દારૂ બનાવીને પીવે એવો અવળો માણસ આ દુનિયાની અંદર છે. કે સીધા ભગવાને આપણને રસ આપ્યા છે. પાણી જેવું દુનિયામાં કોઈ ઉત્તમ પીણું નથી. એ પીણાના છોડીને પછી આવા ખોટા કેફ ચડાવવા માટે, તેનાથી જરા કેફ આવે છે, એનાથી જે આમ ટ્રાન્ક્વિલિટી આમ થઈ જાય. પણ જો એવી થતી હોય તો પછી અમે શરૂ કરી દઈએ પીવાનું. જો થતું હોય તો અમારે વગર પીધે પણ જો કેફ આવતો હોય તો બીજાને કેમ ના આવે? માટે એ બધી વસ્તુઓ ખોટી છે. એટલા માટે ભગવાન પણ પોતે કહે છે કે નાદ્યમ ભંગાદિ માદકમ, કોઈ દિવસે આવી પ્રકારના આ પીણા પીવાની. માણસ જયારે ફ્રસ્ટ્રેશન થઈ જાય છે, જીવનમાં શું કરવું એને ખબર પડતી નથી, એને જીવનની સાચી દિશાને સવારે કહ્યું એ પ્રમાણે મળતી નથી, ત્યારે માણસ આવા વ્યસનો તરફ ખેંચાય છે. અમે નેપાળમાં ગયેલા ત્યારે ખટમંડુની અંદર કેટલાય પડેલા છે. ત્યાં પેલું શું કહેવાય, બધા હિરોઈન ને મેરી જુવાનાનું બધું આવે છે ને, હે, આ બધા હિપ્પી પડ્યા જ હોય. એ 6 મહિના સુધી ખાઈ પીને પડ્યા રહેતા હોય છે ને આ માદક નશાની અંદર. આપણા મનમાં કે આ મોંઘો મનુષ્ય દે આ શું કામ ગુમાવતા હશે, શું કામ આને આની અંદરથી આ પ્રકારનો આનંદ પ્રાપ્ત થતો હશે, ક્ષણિક આનંદ, 2 ઘડીનો, પછી તો પગ ઢીલા થઈ જતા હોય છે. ત્યારે આવી રીતે દારૂની અંદર અનંત લોકોએ પૈસા ગુમાવ્યા છે. માટે જો કળિયુગ કાઢવું હોય તો સ્વામી એક વખત એક ગામમાં ગયેલા ઇંગ્લેન્ડની અંદર, અને એનો દીકરો દારૂડિયો હતો. સ્વામી કોઈ દારૂ પીવે છે, આ તારા બાપને કઈ જો એ તો દેશમાં કે મારો બાપે પીવે છે, 2 ભેગા પીએ છે. કારણ કે વાત કોને કરવી? 2 પેલા પ્યાલો ભટકારીને પીતા હોય ત્યાં કોને કેવું કે બાપ કોણ અને દીકરો કોણ? આવી પ્રકારે 2 ભાન ભૂલી જતા હોય છે દારૂ પીને, અને પોતાના બૈરાઓને મારે, છોકરાઓને મારે. આવી પ્રકારની પરિસ્થિતિ દારૂની અંદર સર્જાતી હોય છે. માટે યાદ રાખો કે આ હિન્દુઇઝમની વાત નથી, સમગ્ર મનુષ્ય માત્ર આ પાળવાની વાત છે કે કોઈ પણ દિવસે આ ન થવું જોઈએ. એટલા માટે તો આપ જુઓ કે દારૂબંધીના કાયદાઓ કેટલા બધા થાય છે. આજે ગુજરાતની અંદર એક દારૂબંધી, એક તામિલનાડુમાં દારૂબંધી છે કે બીજે કોઈ જગ્યાએ નથી, પણ 2 ઓક્સિજન ઉપર છે કે ગમે ત્યારે પણ લોકો હવે પરમિટો લેવા માટે તૈયાર થયા છે કે અમારે દારૂ પીવો છે. ગમે ત્યારે એ તૂટી પડે એવી પરિસ્થિતિની અંદર આ ચાલી રહેલું છે. આ ગુજરાત તમે જુઓ કેવી બધી બરબાદી. સ્વામી સુરતમાં ગયેલા, સુરતમાં ગોલા લોકોની વસ્તી વધારે છે, અને એ બધા ગોલાઓ બહુ દારૂ પીવે. ત્યારે સમયમાં સ્વામીએ કહ્યું કે કેટલા ગોલા? કે 86,000 ગોલાઓ છીએ. તમે કેટલો દારૂ પીવો? કે અમે એક દિવસનો 1 લાખ રૂપિયાનો દારૂ પીએ છીએ, કે બધા ભેગા થઈને આખો ટોટલ અમારો રૂપિયાનો દારૂ તો બધા પીવે જ. કે અને આ પ્રમાણે અમારા ગામની અંદર, અમારા આ બધા મોહલ્લાની અંદર કઈ બરકત નથી. છોકરા નાગા પૂગા હોય, એને કઈ હોસ્પિટલ નહીં, એને કઈ ભણવા માટેની વ્યવસ્થા નહીં, બધા ગરીબી આમ તરવરતી દેખાય. ત્યારે સ્વામી કે એમ કરો તો તમે દારૂ બંધ કરો તો, અરે દારૂ બંધ કરે તો મરી જ જઈએ. કે એ દારૂ બંધ ના કરે. સ્વામી કે એમ કરો, તમે જો રોજ દારૂ બંધ કરો તો દિવસના કેટલા, અરે મહિનાના કેટલા પૈસા બચે? કે 30 લાખ રૂપિયા બચ્યો. તો 12 મહિનાના કેટલા બચે? કે 3 કરોડ અને 60 લાખ. આમ ગણી તો 65 લાખ. 3 કરોડ અને 65 લાખ રૂપિયા બચે. કે એટલું બધું પણ રોજ તો બંધ ના થાય. સ્વામી કે એમ કરો,
તમારે ફક્ત 2 એકાદશીએ દારૂ ના પીવો, સૂદ અને વધની, તો તમારે મહિનાના કેટલા બચે? તો 2 લાખ. તો 12 મહિનાના કેટલા બચે? 12 તો 24 લાખ. 24 લાખ રૂપિયા એટલે તમે કેટલું કાર્ય કરી શકો સુરતની અંદર? 24 લાખ રૂપિયા ફક્ત 2 દિવસ જ દારૂ નહીં પીવાનો, 2 એકાદશી. ના સ્વામી એવું બનશે નહીં, તમે ઉભા થઈ જાવ અહીંથી. ના માન્યા એ લોકો. તમે વિચાર કરો કે માણસ કેટલો પરવશ થઈ જાય છે વ્યસનોનો કે 2 દિવસ પણ દારૂ બંધ કરવા માટે તૈયાર થતો નથી. અને પછી કહે છે કે અમારી પરિસ્થિતિ ખરાબ થાય છે. ઘણા લોકોને અફીણના બંધન હોય, ઘણા લોકોને આ સિગરેટ તો કેટલી બધી, અમે તો જોઈએ કે કોકને તો હશે જ આટલામાંથી બેઠેલા ને, કે સિગરેટનું વ્યસન પણ કેટલું બધું ભયંકર ખરાબ કે એના વગર અમને કેફ ચડતો નથી. અને આ પાનમ એટલે સુરા પાનમ, પછી આ ધૂમ્રપાનમ, બધું પાનમ સમજી લેવાનું ભાગવતે કહ્યું છે. કે એને આ તમે જુઓ કે અહીંયા આગળ અમે એડવર્ટાઇઝો વાંચીએ છીએ ત્યારે એ સિગરેટની નીચે લખેલું હોય છે કે આ એક પ્રકારનું ઝેર છે ને તમને દુઃખી કરશે. તો એ માણસ ઝેર પીતો હોય છે પણ દૂધ પીતો નથી. ત્યારે તમે વિચાર કરો કે માણસને કેટલી પરવશતા. અમે તો ગુજરાતની અંદર ઘણી વખત કહીએ, ચરોતરની અંદર તો તમે ઘણા બધા રહો છો, જુઓ બધા ખેતરોને વાડ કરવી પડતી હોય છે, પણ તમાકુના ખેતરને કોઈ દાડો વાડ કરવી પડતી નથી. ત્યાં કે બકરીએ ના ખાય, ગાય પણ ના ખાય, કોઈ પણ તમાકુ ના ખાય, એકલો માણસ જ ખાય છે. કોઈ દિવસે એ ગાય પણ પેટ્યું આ ક્યાં આવ્યું ના ખાય, અને જો બકરું પેટ્યું કે બકરું પણ તમાકુ ને અડે નહીં, કારણ કે ખરાબ વસ્તુ સમજે છે, ખવાય ને માણસ નકામો માણસ એ ખાશે કે આપણે કોઈએ ખાવાની જરૂર. ત્યારે જ્યાં ઢોર પણ તેને સૂંઘે નહીં, ઢોર પણ જેને ખાય નહીં, એ વસ્તુ માણસ બહુ પ્રેમથી મોઢાની અંદર આરોગતો હોય છે. હવે એને ઢોરથી મોટો કહેવો આ તો ખાલી કહેવાની વાત છે કે એને કઈ ઉપમા આપી. ગધેડો કહ્યું તો ગધેડાને શરમ આવે કે ગધેડો કે હું ક્યાં દારૂ બીડી પીવું છું, મને તમે આ પ્રમાણે કહો છો. એ ગધેડાને પણ ખોટું લાગે છે એની ઉપમા આપીએ તો માણસને કે મારાથી નીચો કોઈ એને, મારાથી એને નીચો કારણ કે હું બીડી પીતો નથી ને પીવે છે. એટલે માણસે ગધેડા જેવો પણ કહી શકાય એવી આજે પરિસ્થિતિ રહી નથી, કારણ કે ગધેડો હારો છે બિચારો. એટલા માટે આવી પરિસ્થિતિની અંદર માણસને કઈ ઉપમા આપીએ સમજાતી નથી. એટલે ભાગવત કહે છે કે જ્યાં આગળ આવું પાન થતું હોય એનાથી દૂર રહેવું. આપ વિચાર કરો કે ગુજરાતમાં તો અહીં તો બધી વ્યવસ્થા સારી હોય કે જયારે ઘરમાં મચ્છર બહુ થઈ જાય ને પછી ધુમાડો કરે, પેલા લીમડાનો ધુમાડો કરો, એટલે મચ્છર બિચારા ગભરાઈને બધા ભાગી જાય, કારણ કે ધુમાડો સહન ન કરી શકે. જયારે મચ્છર ભાગી જાય તો જે હૈયામાં ભગવાન બેઠા છે એમાં ધુમાડો કરો તો ભગવાન ઉભા રહે ખરા? તમે વિચાર કરો ને ભાઈ, ભલે ને સ્વામિનારાયણ ગમકાયા કરો, કશો પત્તો નહીં પડવાનો તમારો. એ અંદર ધુમાડો શું કામ નાખો છો? માટે આજે પારાયણ સફળ ક્યારે થઈ કહેવાય કે જયારે પારાયણ પૂરું થાય ને બધા પગે લાગવા આવો ત્યારે એ વખતે પ્રમુખ સ્વામીના પગ આગળ કહેજો કે મારે ભાગવતનો આ શ્લોક સિદ્ધ કરવો છે. ત્યાં ભાગવતની અંદર લખેલી વસ્તુ મારા જીવનમાં મારે પ્રેક્ટિકલ મૂકવી છે તો સમજવું કે મારી મહેનત પાર કરેલી માથે ન પડે. અને આપણે સાચું ભાગવત સાંભળ્યું કહેવાય. બાકી તો અહીં ઘણી વખતો ભાગવતો થઈ ગયા હોય છે, પણ જો આપણે હમ સુન સુન और तुम बक बक અને આપ બક બક ને મેં સુન સુન જેવું થાય તો એ કઈ ફાયદો ન થાય. એના માટે એ જીવનમાં ઉતરવું જોઈએ, અને એ જ્યાં સુધી ન ઉતરે ત્યાં સુધી નકામું. એટલા માટે આ કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. અમે એક ભાઈને પૂછ્યું હતું કે તમે કેટલી સિગરેટ પીવો છો? કે કઈ નહીં, મારે તો 20-25 સિલિંગ બહુ છે નહીં, 20-25 સિલિંગ ની પીવું છું. 20-25 સિલિંગ ની શું કહેવાય, આપણે નૈરોબી બાજુ એક ભાઈ પીતા હતા. હવે મહિનાનું કેટલું થઈ ગયું કહેવાય? મહિનાનું આમ જોવો તો લગભગ 230 એટલે 60 કેટલા રૂપિયા, 600 રૂપિયા થઈ જાય ને, 20 રૂપિયા ગણો તો 600 રૂપિયામાં તો અમારા સામાન્ય માણસ બિચારો ગુજરાતમાં પગાર એનો નહીં થતો. હવે ઓફિસરનો 600 રૂપિયા તો પગાર નથી થતો. એમાં એનું એક જીવન વીતી જાય, એક જણનું જીવન જે ચાલે એમાં તો તમે ફૂંકની અંદર કાઢી નાખો છે. સમાજ ઉપર તમારા જેવો કોઈ દ્રોહી નથી, પછી કઈક સમાજ ઊંચો આવતો નથી, સમાજમાં સ્થિરતા નથી, પણ સમાજના પૈસા તમે લોકો ખેંચી લેતા હોય છો. એટલા માટે જો સમાજને સુસ્થિર કરવો હોય તો આ સમાજમાં બેઠેલા દૂષણોને દૂર કરવા જોઈએ. તો અબજો રૂપિયાની આપણને આવક થઈ જાય જો સમજણ પડે તો. એક ત્રીજી વાતમાં કે છે કે સ્ત્રીય કે જ્યાં વ્યભિચાર હોય ત્યાં પણ સમજવું કે કળિયુગનો નિવાસ. આ વિચારો કરો કે વ્યભિચારી માણસો કેવા હોય છે કે પોતાની સ્ત્રી હોય અને બીજી સ્ત્રીની પાસે જાય અને સ્ત્રીને ખબર પડે તો ગેરકજ્યો થાય કે ન થાય. એવી રીતે પુરુષ હોય એ આ સ્ત્રી હોય પણ બીજે જતી હોય અને પુરુષને ખબર પડે તો કજ્યો થાય કે નહીં. એટલા માટે કળિયુગ પેસી જતો હોય છે. એટલા માટે રાજા રામચંદ્રે કહ્યું કે એક નારી સદા બ્રહ્મચારી, કે આપણી પત્ની જે હોય એની સાથે જ આ પ્રકારની પ્રીતિ રાખે તો કોઈ દિવસે કળિયુગનો પ્રવેશ થાય નહીં. આ કળિયુગનો પ્રવેશ આ વ્યભિચારમાંથી થાય છે. અને જુઓ કે ઇન્દ્રના ત્યાં રાણીઓનો કોઈ પાર નહોતો,
શચી જેવી તો રાણી હતી ને, તિલોત્તમા અને ઉર્વશી ને મેનકા અને રંભા ને બધી કેટલી અપ્સરાઓ. છતાં ગૌતમની પત્ની અહલ્યાની અંદર જયારે એને મન થયું અને અહલ્યાની પાસે ગયો અને ગૌતમનો શાપ થયો, આખા શરીરે ભગ નીકળી ગયું. લ્યો શું સુખ પામ્યો. એક વ્યભિચારની અંદર અનંત દુઃખને ઇન્દ્ર જેવો ઇન્દ્ર પામી ગયો. માટે કોઈ દિવસે વ્યભિચાર કરવો જોઈએ નહીં. ભાગવત કહે છે કે એની અંદર પણ કળિયુગનો નિવાસ થાય છે. અને ચોથું કર્યું કે હિંસા, અને જ્યાં હિંસા થતી હોય ત્યાં પણ કળિયુગનો નિવાસ. હિંસાની સાથે સમજવું કે માંસનું અશન પણ કહી દીધું છે કે જ્યાં માંસ ખવાતું હોય ત્યાં પણ સમજવું કે કળિયુગનો નિવાસ છે. આ વિચાર કરો કે જેને આપણે જીવાડી શકતા નથી એને મારવાનો કોઈ પણ પ્રકારનો આપણને અધિકાર નથી. ખૂબ યાદ રાખો કે જેને આપણે જીવાડી શકીએ નહીં એને કોઈ દિવસે આપણે મારી શકતા નથી. એક વખત વિવેકાનંદ સ્વામી અમેરિકામાં ગયેલા અને ત્યાં એના લોકોએ કહ્યું ચાલો અમારું કતલખાનું તમને બતાવીએ, બહુ મોડર્ન છે, જોવા જેવું છે. વિવેકાનંદ કહે બહુ ભારે કરી, મને ત્યાં લઈ જાય છે. લઈ તો ગયા, આવું મોટું બધું કારખાનું હતું અને એમણે કહ્યું કે આ બાજુ અમે ગાયોને ઉભી રાખીએ, પછી સ્વિચ દબાવીએ એટલે બધું કપાઈ જાય, માંસ જુદું પડી જાય, પેલી બાજુ એના હાડકા જુદા પડે, એનું ચામડું જુદું પડે, બધું ઓટોમેટિક થતું હોય છે. આવી પ્રકારની પ્રોસેસ અમે રાખી છે. વિવેકાનંદ સ્વામી એક બાજુ જોઈ રહ્યા અને પછી એમણે કહ્યું કે બરોબર છે, આ પ્રોસેસ તો તમારી બરોબર છે, પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, કેન યુ રિવર્સ ધીસ પ્રોસેસ? કે જેમ અહીં સ્વિચ દાબો અને ગાયનું માંસ ને આ બધું જુદું પડી જાય, પણ એક બાજુ ગાયનું માંસ અને બધું લોહી અને એના હાડકા અને એનું ચામડાના બધા કુંડા ભરી રાખેલા હોય અને એ બાજુ સ્વિચ દબાવો તો પેલી બાજુ જીવતી ગાય ઉભી થાય ખરી? બોલો કે ના પૈસા એવું નથી થતું. ત્યારે જો તમે કોઈને જીવાડી ન શકતા હો તો તમને કોઈ દિવસે કોઈને મારવાનો પણ અધિકાર નથી. એટલા માટે આપણે ખૂબ યાદ રાખવાની જરૂર છે કે માંસ એ મનુષ્યનો કોઈ ખોરાક નથી. એ આ બહુ ઊંડાણથી સમજવાની વસ્તુ છે. હું તમને એક બહુ બુદ્ધિથી વિચાર કરવાનું કહું કે આપણી ડિઝાઇન કેવી છે. તમે વિચાર કરો કે જે સિંહની ડિઝાઇન તમે જુઓ, કે એના નોર જુઓ, એનું મોઢું જુઓ, એનું પેટ જુઓ, એ આખી માંસાહારી ડિઝાઇન કરેલી છે. એને કોઈ દિવસે દાળ ભાત સિંહને અપાય નહીં, એ માંસથી જ જે જીવવાનો છે. અને માણસની ડિઝાઇન જુઓ કે એના નખ જુઓ, એના દાંત જુઓ, એનું પેટ જુઓ, કમ્પ્લીટ વેજીટેરિયન ડિઝાઇન. હવે વેજીટેરિયન ડિઝાઇનમાં તમે બીજું કચરો નાખો તો બગડે નહીં મશીન, પછી શું થાય બીજું? એ મન બગડે, શરીર બગડે, સંસ્કાર બગડે, બધો બગાડ એની અંદર ઉભો થાય. ગુણાતીતાનંદ સ્વામી એક વખતે બાબુ હાટીના ત્યાં ગયેલા અને બેઠેલો બિચારો આમ હવા ખાતો કે બાબુ સિંહ માદો પડ્યો હોય અથવા અપંગ થઈ ગયો, ડિસેબલ થઈ ગયો હોય અને એ વખતે આપણને દયા આવે કે આપણે એને જઈને દાળ ભાત શાક, લાડુ, પૂરી, બદામ પૂરી ને બધું આપીએ તો ખાય ખરો? અરે ના ખાય, સિંહ મરી જાય પણ કોઈ દિવસે ઘાસ ખાય નહીં અને દાળ ભાત પણ ખાય નહીં. અરે પણ સારામાં સારું સુરતી રસોયા પાસે તૈયાર કરેલો તો કે ના ખાય તો એ કોઈ દિવસે ખાય નહીં. ત્યારે કે કેમ ના ખાય? કે સમજે કે આ મનુષ્યનો ખોરાક છે, મારાથી ખવાય નહીં અને ભૂખે ભૂખે મરી જાય, પણ કેસરી સિંહ કોઈ દિવસ ઘાસ ખાય નહીં. ત્યારે બાબુ હાટી મારે તમને પ્રશ્ન પૂછ્યો, બાબુ હાટી માંસ ખાતો કે જયારે પશુ પણ એમ સમજે છે પેલું કે મારે માણસનો ખોરાક ખવાય નહીં, તમે એનો ખોરાક ખાઓ તો મારે તમને કેવા કહેવા? ઓહો બોલો બાબુ કે બહુ ભારે કરી નાખી, અરે બહુ ભારે કરી તમે. કે પશુ પણ એટલું સમજે છે કે આ મારો ખોરાક નથી. હાથી ગમે એટલો ભૂખ્યો થયો હોય કોઈ દિવસ માંસ ખાશે નહીં, તો એ આટલું મોટું પ્રાણી તો પણ એ જયારે એ ઘાસ જ ખાશે. એક મનુષ્ય કોણ જાણે કે બધું જ આવવા દો, મારું તો બધું જ ચાલશે, કે મને બધું પચે છે. એવી પ્રકારની આ મનુષ્યની વૃત્તિ છે. ત્યારે ભાગવત કહે છે આપણને કે એ પણ એક પ્રકારનો અધર્મ છે. કળિયુગ એની અંદર પેસી જાય છે. માટે જો કળિયુગને હટાવો હોય તો માંસ બંધ કરજો. અહીં ઘણા કોઈને કંઈક આગુ પાછું હોય, આ તો હોતું નથી, પરંતુ આ તો કહેવાનું ખાલી આપણે એ કંઈક પેસી ગયું હોય. અમારા ગુજરાતમાં તો ઘણું પેસી ગયું છે, ચરોતરની અંદર પણ ઘણા લોકો આજે ઈંડા અને માંસ ને મરઘી ને આની પાછળ માછલીઓ પાછળ વળગી ગયા છે. આપણને એમ થાય કે ભગવાને આટલી સુંદર વનસ્પતિઓ આપી છે, આટલું ઘાસ, આટલું બધું સુંદર મજાનું આપણને અનાજ આપેલું છે, શું કામ માણસો એ છોડીને આવા ખોટા ખોરાક પાછળ જતા હશે કે કંઈ મજબૂત થવાય, જરા તાકાત આવે? તો હું તમને કહું કે જયારે ગિરનારના જંગલની અંદર તમે જજો, ગિરનારની અંદર 10 વર્ષની છોકરી હશે, એક આહિરની છોકરી, હાથમાં ખાલી આટલી લાકડી હોય અને એની સામે કોઈ સિંહ આવ્યો હોય તો સિંહને કૂતરો કહી અને સિંહને ભગાડી દેનારની, એક રોટલોનો દૂધ ખાનારી સિંહની, અરે ગિરનારની ગિરી કન્યા, એની અંદર જયારે રોટલાના દૂધમાં આટલી તાકાત આવે અને આજનો આ દારૂ અને માંસની અંદર ચકચૂર થયેલો માણસ જયારે રાત્રે બાથરૂમની અંદર પેશાબ કરવા જોઈએ તો એની માને ઉઠાડીને બત્તી કર, મને બીક લાગે છે. હવે એની અંદર તમે
આ ક્યાં એની અંદર તાકાત આવી, એની અંદર શું બળ આવેલું છે, જરા વિચાર કરો તો ખબર પડે કે એને કરીને આ તાકાત નથી, એની અંદર કોઈ બળ નથી, એક ખાલી એક હિંસા જ. ઘણા લોકો અમને એવો પ્રશ્ન પૂછે છે તો તમે શાકભાજી કેમ ખાવ છો, કારણ કે એ પણ એક હિંસા કહેવાય. ત્યારે હું એમને એમ કહું કે હવા આપણે લઈએ છીએ ને એ પણ એક હિંસા છે, કારણ કે હવાની અંદર પણ ઘણા પ્રકારના જંતુઓ, વાયરસ રહેલા હોય છે. એટલે જો હવા લો તો હવાની અંદર પણ કેટલી હિંસા થાય. એક કાંચનીના માથા ઉપર કરોડો બેક્ટેરિયા ફરતા હોય છે, વાયરસ ફરતા હોય છે. જીવ સૃષ્ટિ તો બધી જગ્યાએ છે, પરંતુ શાસ્ત્રોએ આપણને વિધાન કરેલું છે કે અમુક લેવાય અને અમુક ન લેવાય, વિધિ અને નિષેધ. કે જયારે કાર્ય અવસ્થિતો કે શાસ્ત્રમેવ પ્રમાણમ આપણને કહે છે કે હવા લેવામાં હિંસા થાય છે, પણ એને હિંસા ન જાણવી. અને ઘાસ ખાવાની અંદર અને આ પ્રમાણે શાકભાજી ખાવામાં પણ હિંસા થાય છે, કારણ કે એની અંદર જીવ છે, પણ એને હિંસા માનાતી નથી. માણસ જીવી શકે નહીં, માણસ સર્વાઈવ ન થઈ શકે. એટલા માટે જેને જે પ્રકારના નિયમો આપ્યા છે એ નિયમોમાં પાળવું. મને તો બહુ ખેદ થાય છે કે પશુઓની અંદર બુદ્ધિ નથી, છતાં ભગવાનના આપેલા નિયમો પાળે છે. હાથી પાળે કે મારે માંસ ન ખવાય, આ બધા જીરાફ એમ પાળે કે મારે માંસ ન ખવાય, ગધેડો પણ જાણે કે મારે માંસ ન ખવાય. આ પ્રકારના બધા પ્રાણીઓ ભગવાને નિશ્ચિત કરેલા કાયદાઓ પાળે છે. હાથી પણ અને પેલો સિંહ પણ પાળે કે મારે મનુષ્યનો ખોરાક ન ખવાય, મારે તો માંસ જ ખવાય. એક માણસ કોણ જાણતો નથી કે મારે કાયદો પાળવો નથી. અને એ પ્રશ્ન કર્યા કરે ઘાસ ખાવ છો એટલે પણ હિંસા થાય છે, ને આમ થાય છે ને તેમ થાય છે, ને બધા પ્રશ્નો કરે છે. પેલો હાથી કે સિંહ બિચારો કરતો નથી. આવી પ્રકારની પામરતાની અંદર પડેલાઓ માટે આ ભાગવતમાં એક નાનો શ્લોક, પણ હું એને બહુ મહત્વ આપું છું કે કળિયુગને હટાવવો હોય તો આ 4 વસ્તુઓથી દૂર રહેજો. આ કળિયુગને હટાવવા માટે કહ્યું છે કે આ 4 વસ્તુઓથી જો દૂર રહીએ તો સમજવું કે કળિયુગની અંદર પણ સતયુગ જ છે. આજે ઘણા લોકો અમારા તો ગુજરાતમાં કહે છે કલયુગ સતયુગ આ રહા હૈ. શું કહે છે? સતયુગ આ રહા હૈ, અને હવે તો આ કળિયુગ નાશ પામી જવાનો. અરે સતયુગ આ રહા હૈ, હું સતયુગ તો તમારા ઘેર છે. જો આ 4 વસ્તુ છોડી દો તો સતયુગમાં જ બેઠા છો. શું કામ આ રહા હૈ જોવાની રાહ છે? કારણ કે 4,32,000 વર્ષ તો રહેવાનું જ છે. ઘણા લોકો તો કહે છે 1981માં પ્રલય થઈ જવાનો છે, સતયુગ બેહવાનો છે. એ બધી વાતો ભૂલી જવાની છે. ભગવાને કહ્યું કે આ બધા બંધનોમાંથી તમે છૂટો ને તો સમજો કે સતયુગની અંદર જ બેઠા છો. આ ભાગવતનો એક માર્મિક આ શ્લોક આપણે ઘણી વખત મિસ કરી જઈએ છીએ. એટલા માટે ભાગવત આપણને કહે છે કે સદાચારના પાયા ઉપર ભાગવત ધર્મ ટકેલો છે, વાતોની અંદર ટકેલો નથી. આ વસ્તુ પાળવી નથી. અને કે હરે વાતો આગળ ચલાવો. અરે પણ શું ચલાવી? અને આ પ્રમાણે અમે ઘણી જગ્યાએ કથા કરવા જઈએ ને ત્યારે કથા કરતા બીડી હામો પીતો હોય કે માણસ તમે તમારે બોલે રાખો, અમે સાંભળી જાય. બીડી પીવા ને વાતો સાંભળે. તમે તમારે બોલો, વાંધો નહીં આવે. અલ્યા પણ તું આવો મંડ્યો છે એક પછી એક હળગાવવા. કોઈ કે ના એ તો તમારે મને એમાં મજા ને તમારું ધ્યાન નહીં રહે. કે અલ્યો આવા માણસો અમને ભેગા થાય છે અને કથામાં એવો રસ પાડી દે કે આપણે ખુશ થઈ જઈએ. પણ એને આ ભગવાનની વાતો કરતો હોય ને વળી પાછો આ દારૂ પીતો હોય. ઘણા કથા કરતા કરતા છીંકણી પણ ચાલુ કથામાં છીંકણી સૂંઘી કાઢે અને કહે છે આના વગર તો કથા અટકી જશે. કે ત્યારે એ મહારાજ ના પાડે છે. અને જયારે આટલી વાત થઈ આપણે જરા નવાઈ લાગશે કે આ કેવી બધી વાતો છે, પણ આ એક મહત્વની વાતો છે કે આજે કેટલો બધો ખર્ચો આ કળિયુગની અંદર આ ચાલી રહ્યો છે. એમ કહેવાય છે કે $105 બિલિયન તો આજે અમેરિકા આવી બધી વસ્તુઓની પાછળ ખર્ચે છે. જો એટલું દાન કરવામાં આવે તો કેટલું બધું થઈ જાય. અમે ગામડે ફરીએ ને ત્યારે ઘણા લોકો કે સ્વામી અમારે ટાંકી બાંધવી છે, માટે તમે કંઈક પૈસાનો જોગ કરી આપો. અમે કોઈ કેટલા રૂપિયા જોઈએ? કે સ્વામી 1 લાખ રૂપિયા તમારા ગામમાં ટાંકી બંધાઈ જાય. અરે અમે કહો 1 લાખ શું? તો હમણાં તને 1 મિનિટમાં આપી દઉં. પછી હું બેહાડું એને બેસ કે આ તારા ગામમાં વસ્તી કેટલી? એ સ્વામી વસ્તી તો 5000ની છે, પણ બધા બહુ ગરીબ છે. અચ્છા મેં તારા ગામની અંદર બીડીઓ પીનારા કેટલા? એ તો 2000 તો હોય જ ને સ્વામી. એવા તો કે દિવસની કેટલી બધી પીવે? એ દિવસની 2000 1 રૂપિયાની તો બધા પીવે ને. મેં કહ્યું એમાં દારૂ ને એ બધું જુદું. પણ મેં સારું ને મેં એમ કર કે દારૂ ને બીડી ને બધું માની અને 2000 રૂપિયા તો થાય કે નહીં રોજના? કે 2000 તો અમારા ગામમાંથી ખર્ચાઈ જાય છે બીડીઓનામાં, દારૂમાં ને બીજા ત્રીજામાં. તો પછી 2000 રૂપિયા એક દિવસના થાય તો મહિનાના કેટલા થાય? 60,000 થયા ને? હા. અને 12 મહિનાના કેટલા થાય? 12 × 6 = 72, એટલે 7,20,000. મેં કહ્યું ત્યાં કેટલા માગ્યા હતા હમણાં? 1 લાખ. મેં કહ્યું 6,20,000 મને આપી દે અને 1 લાખ તારા આપી દે. 1000 આ તમે શું કહો? આ શું કર્યું? મેં તો કર્યું શું? તને સીધું સ્ટેટિસ્ટિક્સ આપી દીધું કે તારે તો 1 લાખ રૂપિયા જોઈએ છે ને. મેં તને 7,20,000 રૂપિયા કરી દીધા. ખાલી 1 વર્ષ સુધી તમે ગામમાં એવો સંકલ્પ કરો કે મારે કોઈ બીડી કે દારૂ પીવો ને, ભલે બીજા વર્ષે પીજો. 1 વર્ષ જો તમે સંયમ રાખો
તો 7,20,000 રૂપિયા તમારે ટાંકી થાય, દવાખાનું થાય, છોકરાઓની સ્કૂલ થાય, કે કિન્ડર ગાર્ડન થાય, બધું જ થઈ જાય તમારે. બહુ તમે ભારે વાત કરી. હવે મારા મનમાં કે તમે પૈસા આપજો, પણ તમે મારી પાસે લેવાની વાત કરી. મૂર્ખ, તને ખબર પડતી નથી, તારા પૈસા તારી પાસે છે, તને ખ્યાલ નથી આવતો. આવી રીતે આપણા પૈસા ચાલે છે. હું એક આપને વાત કરું, તમને નવાઈ લાગશે. અમેરિકાની અંદર ગેલ્વિન્સ્ટન નામનું એક શહેર છે. એ પરગણું છે, અને એમાં એક કિન નામનું શહેર છે. આજે અસ્તિત્વ ધરાવે છે. સ્વામી ત્યાંથી ગઈ વખતે પસાર થયેલા છે. ગેલ્વિન્સ્ટન પરગણામાં કિન નામનું શહેર છે. 60 વર્ષ પહેલા વસેલું. આજે એની 40,000ની વસ્તી છે. આ બહુ સમજો, ઇન્ડિયન એક્સપ્રેસમાં લેખ આવેલો. અને એ 40,000ની વસ્તીની અંદર એક માણસ બેસી ગયો અને એને કંઈક મારે જરા દારૂ પીવો છે. એક દુકાને ગયો, અરે કઈ દારૂ તો અમે વેચતા જ નથી. કેમ? એમ આ ગામમાં કોઈ દારૂ પીતું જ નથી. પછી હોટલમાં ગયો ને કે મારે માંસ ખાવું છે, કે આ માંસ આ ગામમાં કોઈ ખાતું નથી, તો કૂતરા નાખી દેવામાં આવે છે. અરે પછી એક દુકાને ગયો, મારે જરા અમુક સાહિત્ય વાંચવું છે, અશ્લીલ હોય છે ને, અમારે ત્યાં ખોટું સાહિત્ય કોઈ વાંચતું નથી. અરે મોત કર્યું છે. તો પછી કે લાવો જરા કંઈક આ પ્રમાણે કંઈક કોસ્મેટિકમાં જઈએ, તો કે છે કે પાવડર, કે અમારા ગામની અંદર કોઈ સ્ત્રીઓ લિપસ્ટિક લગાવતી નથી, કોઈ સ્ત્રીઓ પાવડર નાખતી નથી, કોઈ પણ પ્રકારનો આવો ખોટો ખર્ચો અમારા ગામમાં થતો જ નથી. પેલા નવાઈ લાગી કે દારૂ નહીં, માંસ નહીં, સિગરેટ નહીં, બીડી નહીં, આ વળી કેવું કહેવાય? અરે કે તમને નવાઈ લાગશે કે આ અમારા શહેરની અંદર એક કોર્ટ જ નથી. 40,000ની વસ્તીનું શહેર હોય અને એક પણ કોર્ટ ના હોય, નવાઈ નથી લાગતું તમને? કોર્ટ જ નથી. અને કે તમારે ત્યાં કેસ થયેલો, કોઈએ દારૂ પીધો હોય, એક પણ એક્સેપ્શનલ? કે હા, 1942માં જયારે યુદ્ધ થયેલું, અને એ વખતે એક માણસ દારૂડિયો, એક સૈનિક, એ બીજા પરગણામાંથી અમારા ગામમાં આવી ગયેલો, અને અમારા છોકરાઓ કે આ કોણ છે? અને એ વખતે અમે એને મારીને બહાર કાઢી મૂકેલો. ત્યાર પછી કોઈ દિવસ અમારા ગામમાં કોઈ દારૂડિયો માણસ જોયો નથી. ત્યારે એ સમયની અંદર પેલો તો છક થઈ ગયો કે આ તો પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવાય કે શું કહેવાય. ત્યારે જુઓ, જયારે કળિયુગ, ત્યારે કળિયુગ હોય ત્યાં કોર્ટ હોય, અને એ કોર્ટ ક્યારે હોય કે જયારે બધા દૂષણો હોય ત્યારે. તો જયારે એક અમેરિકાનું કિન શહેર જયારે બધા દૂષણો કાઢી શકતું હોય, તો પછી આપણે એવું શહેર ન બનાવી શકીએ? આપણે એવું એક નાનું ગામડું આદર્શ કરી ન શકીએ કે જે શહેરની અંદર, કે જે ગામડામાં કોઈ દારૂ ન પીવે, કોઈ સિગરેટ ન પીવે? એ કેમ ન બની શકે? જો અમેરિકાની ધરતી ઉપર બનતું હોય તો ઇંગ્લેન્ડમાં પણ બને, અને ગુજરાતમાં પણ બને, અને દરેકના ઘેર પણ બને. એટલે મારે તો આપને એવી અપીલ છે કે એક એવો સમાજ આપણે ઉભો કરવો છે, એક ભાગવતી સમાજ. હું ભાગવતની વાત કરું છું. એક ભાગવતી સમાજ ઉભો કરવો છે કે જેમાં કોઈ પણ પ્રકારનું દૂષણ, વ્યસન ના હોય. એ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ધર્મ જ્ઞેયો સદાચાર, ધર્મ જ્ઞેયો સદાચાર, કે સદાચાર એ ધર્મ છે. એ સદાચારની નીવ, એના પાયા ઉપર આ ભાગવત ધર્મ ઉભેલો છે. એ વાત, આ ભાગવતનું એક રહસ્ય આપણે આમાં સમજી લીધું. પછી પેલો કળિયુગ બહુ પગમાં પડી ગયો. તમે તો હવે બહુ કર્યું. પેલા એ કહ્યું કે હવે બસ તું જા, કે ના, એક તમે મને રેસ્ટ હાઉસ જેવું 5મું સ્થાન આપો. અરે કે મોત થશે ને, 4માં તો દુનિયા હાલી ગઈ છે. અત્યારે આખી દુનિયા ધમાલની અંદર થઈ ગઈ છે, આ 4ની અંદર. અને તું આ 5મું માગી રહેલો છો. આ 4માં તો કેટલા બધા દુખી આજે થઈ ગયા છે. આ બધામાં 4ની જ ધમાલ છે ને. હું તો ઘણી વખત લોકોને કહું છું કે એન્જોયમેન્ટ માટે આ 4 વસ્તુ સિવાય બીજું તમને કઈ દેખાતું નથી. કબજો વસ્તુઓ તમને આનંદ કરવાની છે, એ તમે કરતા નથી ને 4 વસ્તુમાં કેમ ઘૂસી જાઓ છો? આ 4ને છોડીને જેટલો આનંદ કરવો હોય, સ્વામી ના નથી પડતા. સારી મોટર લો, સારા ઘર લો, સારા કપડા પહેરો, સારી રીતે તમે રહો, દરેક પ્રકારનું સારું ખાઓ, બધું કરો, પણ આ 4 વસ્તુને તમે છોડી દો, બસ બીજું કશું જોઈતું નથી. ત્યારે માણસને એ નથી, તો આજે દુનિયાની અંદર અશાંતિ આની છે. આજે આ વ્યસનોની એક ગુલામી છે. અહીં આગળ પણ અમે જયારે એરોપ્લેનમાં ઉતર્યા ત્યારે કહ્યું તમારી પાસે ડ્રગ્સ નથી ને? એ સમજતા કે સાધુ કે ગાંજો માંજો લાયા નથી. મેં કહ્યું ભાઈ અમે તો ગાંજો છોડાવીએ છીએ, અમે તો કઈ પીતા નથી. પેલા જયારે કસ્ટમ ઓફિસરે પૂછ્યું તો કઈ વાંધો નહીં, અમારે તમારામાં કશું જોવાનું નથી, કે ઘણા સાધુઓ ગાંજો લઈને આવે છે. કે ત્યારે આવી પ્રકારની પરિસ્થિતિની અંદર તમે જુઓ કે આવું એક કાર્ય થાય છે. અમે એમાં પ્રભુદાસ પટવારી, આપ જાણો, તામિલનાડુના ગવર્નર. હવે તમે વિચાર કરો કે એ તામિલનાડુનો ગવર્નર એવો એક કડક બેઠેલો છે કે મારા રાજભવનની અંદર દારૂ નહીં, મારા રાજભવનની અંદર માંસ રંધાવવું જોઈએ નહીં. આવી પ્રકારની એવી જબરજસ્ત એને ટેક લીધેલી છે. અને એક વખતે ડેનમાર્ક અને આયર્લેન્ડના 2 પ્રાઇમ મિનિસ્ટર ત્યાં ગયેલા, અને એને કહ્યું કે તમે અમારી ડીશ ખવડાવીએ. મદ્રાસી, ઇડલી, ઢોસા, સંભાર, મેંદુ વડા બધું ખવડાવ્યું. બીજા દિવસે બધું ખમણ ઢોકા, અને પછી આ પ્રમાણે બીજું બિસ્તરા ને એવું બધું ખવડાવ્યું. બીજા દિવસે પૂરણપોળી ને બધું ખવડાવ્યું, વેડમી. પેલા બધા ખુશ થઈ ગયા, કહો વેરી ડિલિશિયસ ડિશ ઇઝ ઇન્ડિયન, આવી તમે કોઈ દાવા ખાધી નથી. ખુશ થઈને ગયા. અને ઇન્ડિયાના પ્રેસિડન્ટ એના ત્યાં ગયા, ઇન્ડિયાના રાષ્ટ્રપતિઓ ભારતના, એના ત્યાં મહેમાન થઈને ગયા, અને કહે છે કે મારે તો માંસ જોઈશે. પેલા કે ભાઈ આ રાજભવનમાં માંસ નહીં રંધાય, પણ મારે તો જોઈએ જ. ત્યારે કે અહીં નહીં બને,
એને ઉતારો બદલી નાખ્યો, રાજભવનમાંથી બીજે ગયા, પણ પ્રભુદાસ પટવારી એને માંસ આપ્યું નહીં. અહીં પરદેશનો માણસ શાકાહારી ડીશથી ખુશ થયો, પણ હિન્દુસ્તાનનો પ્રેસિડેન્ટ એ કે મારે માંસ જોઈએ. આવી પરિસ્થિતિ આજે બદલાઈ ગયેલી છે. માટે જો કોઈનામાં એ દૂષણ હોય તો આજે સ્વામીની પાસે માંસના પણ નિયમો તમે લઈ લેજો, તો સમજો કે લેસ્ટરની અંદર આ હેરોની અંદર ભાગવતની પારાયણ થઈ સફળ થશે. એટલે એ ખોટી વસ્તુઓ ન પેસવી જોઈએ. અને પછી પેલા કોઈ પાંચમી વસ્તુ, પેલા કહ્યું પાંચમી, પછી કહ્યું કે જા તને એક હું આપું છું, આવું ફરીથી માગતો નહીં, નિદાનમાં પછી તને તલવારથી ઉડાડી દઈશ. પેલો સારું તમે એક આપી દો, હું છોટો. એટલે પાંચમું માગ્યું ત્યારે આપે છે